કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓમાં રોપવે પ્રોજેક્ટના વિરોધમાં બંધ રવિવારે 5મા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યો। જણાવી દઉં કે 3 દિવસ પહેલા કટરા પોલીસ દ્વારા 18 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી। 5 અન્ય પ્રદર્શનકારીઓ તેમની મુક્તિની માંગ સાથે ભૂખ હડતાલ પર બેઠા હતા। જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિને ટેકો આપ્યો છે અને વહીવટી તંત્રને વાટાઘાટો દ્વારા આ મુદ્દાને ઉકેલવા જણાવ્યું છે। આ દરમિયાન ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીએ પ્રદર્શનકારીઓને સમર્થન આપતા કહ્યું કે રોપવે પ્રોજેક્ટનો નિર્ણય ખોટો છે। જો કટરાના લોકો રોપવે પ્રોજેક્ટ ઈચ્છતા નથી તો શ્રાઇન બોર્ડ અને એલજીએ તેમની વાત સાંભળવી જોઈએ અને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ, કારણ કે તેનાથી 40,000 લોકોની રોજગારી છીનવાઈ જશે। ખરેખરમાં વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ કટરામાં તારાકોટ માર્ગ અને સાંજી છત વચ્ચે 12 કિલોમીટરના રૂટ પર 250 કરોડ રૂપિયાના ખર્ચે એક રોપવેનું નિર્માણ કરી રહ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ મંદિરના દર્શન કરી શકે। અત્યાર સુધી માત્ર ખચ્ચર અને પાલખીવાળા જ વૈષ્ણોદેવી આવતા ભક્તોને મંદિરમાં દર્શન માટે લઈ જાય છે। આ તેમની આવકનો સ્ત્રોત છે, તેથી જ તેઓ રોપવે પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે।